ગુજરાત રાજ્યની જ્યારથી સ્થાપના થઈ છે વર્ષ 1960 ત્યારથી જ ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાંય સૌથી વધુ દારૂનું વેચાણ અને દારૂનું સેવન ગુજરાતમાં જ કરાય છે। એક વિડીયો સામે આવ્યું છે કે જેમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી છે દારૂના અડ્ડા પર, અને આ વિડીયો સુરતનો છે। સુરતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય એમાં ત્રસ્ત નાગરિકોની સાથે રાખીને કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જનતા રેડ કરવા માટે દારૂના અડ્ડા પર પહોંચી ગયા, અને જનતા રેડ થઈ એટલે બુટલેગર અને તેના માણસો ત્યાંથી ભાગી ગયા। પરંતુ જે જગ્યા પર જનતા રેડ કરવામાં આવી તે જગ્યા પર દારૂની બોટલો મળી આવી છે। બધાને જ ખબર છે કે અહીં દારૂ વેચાય છે, પરંતુ પોલીસનું ધ્યાન ત્યાં નથી પડતું। ત્યારે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ તેમજ લોકોએ મળી જનતા રેડ કરી, અને જો કે આ દરમિયાન જેઓ દારૂનું વેચાણ કરી રહ્યા હતા તેઓ ભાગી ગયા, પરંતુ મુદ્દામાલ ત્યાંનો ત્યાં જ મળી આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દારૂની બોટલો જે અહીં પડેલી છે તેનું વેચાણ આ લોકો કરી રહ્યા હતા। જનતા રેડ કરતા દારૂની બોટલો મૂકીને બુટલેગર અને તેના માણસો ત્યાંથી ભાગી ગયા। જો કે બાદમાં પોલીસને આ અંગેની જાણ થઈ એટલે પોલીસ ત્યાં પહોંચી છે, અને હવે કાર્યવાહી કરવાનો દોડ પણ કરવામાં આવશે।